હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. મિશ્રીને જો સ્કૂલ મૂકવા ગઈ હતી આજે. હમણાં ઘણા દિવસો પછી મારો વારો આવ્યો સ્કૂલ મૂકવા જવાનો. અને ત્યાંથી રિટર્નમાં ગઈ હતી કોલ્સમાં, કેમ કે મિલ્ક કુશલને એને ચા થઈ ગયો એટલું જ હતું, પછી હતું નહીં, એટલે મિલ્કનું કેન લેવા તો જવું પડે એમ જ હતું. લેવા ગઈ હતી મિલ્ક, પણ પછી ત્યાં જઈએ એટલે ઘણી બધી વસ્તુ યાદ આવે એટલે બધું લઈ આવી. અને હવે ચા મૂકી દઉં અને ચા નાસ્તો કરી લઉં. અને પછી આજે થોડું પેલી નવવારી સાડીને પહેરવાની છે ને સેટરડે, તો એની બધી તૈયારી પછી કરીશ. હવે મેં નાસ્તો તો કરી લીધો અને હવે ઘરના થોડા બીજા કામ ચાલુ કરવાનું. એ પહેલાં મિશ્રીના અહીંયા મ્યુઝિક ક્લાસ છે, ત્યાં એના સરને મળી આવું, કેમ કે આજે કદાચ નહીં જઈ શકે મ્યુઝિક ક્લાસમાં, તો એનું મેકઅપ લેસન બુક કરાવવું પડશે નેક્સ્ટ ડે માટે. તો ત્યાં જઈ આવું અને વાત કરી લઉં, કેમ કે આજે મિશ્રીને કદાચ હું લઈને જઈશ. રોયલ એડિલેટ શો કરીને આવ્યું છે, એટલે મેળા જેવું છે, તો ત્યાં બધી રાઇડ્સ ને એવું હોય, તો મિશ્રીને મજા આવે. અને આ સન્ડે પાછું એ પૂરું થઈ જવાનું છે, એટલા માટે હવે. અને આ વીકેન્ડ તો અમે લોકો બિઝી છીએ ગણેશ ફેસ્ટિવલમાં, તો ત્યારે તો નહીં લઈ જવાનો મેળ પડે. અને આ 10 દિવસ માટે કેમ જ હોય છે, એટલે લાસ્ટ વીકેન્ડ ચાલુ થયું હતું અને આ સન્ડે પૂરું થઈ જશે. તો અત્યારે એના મ્યુઝિકના સર છે, એની સાથે વાત કરી લઉં કે આજે નહીં આવી શકે અને પછી નેક્સ્ટ ડે માટેનું બુકિંગ કરી લઉં. તો પહેલાં એ જઈ આવું, પછી આવીને થોડા ઘરના કામ ચાલુ કરીશ કરવાનું. બસ જો હવે જઈ આવી મ્યુઝિક ક્લાસ અને આવી. એ દાદાની થોડી એજ વધારે છે, એટલે મેં કીધું ફોન નથી કરવો, વાત જ કરી આવું, કેમ કે એ નજીક જ છે વોકિંગ ડિસ્ટન્સમાં, એટલે ત્યાં જઈ આવી. અને આજના બદલે કાલનું બુક કરી નાખ્યું. મેં કીધું નેક્સ્ટ વીક ચાલશે એવું કાંઈ નહીં, તો એ કે ના, હું એને એક્ઝામ માટે પ્રિપેર કરું છું, મ્યુઝિકની એક્ઝામ આપવા માટે, એટલે મને એનું સ્કીપ નથી કરાવડાવવું, એમ કે આ વીક સ્કીપ થઈ જાય ને નેક્સ્ટ વીક 2 વખત આવે એવું નહીં. મેં તો વાંધો નહીં, તમને જેમ અનુકૂળ હોય એ રીતે કરી દો. એટલે એને કાલનું બુક કરી દીધું છે. અને હવે હું થોડા બધા કામ કરી લઉં ઘરના, પછી મારે બધું નવવારી સાડીને બધું તૈયાર કરવાનું છે, તો એનું બધું પાટલી વાળીને રેડી કરી લઉં. અત્યારે મેં હવે જો થેપલાનો લોટ બાંધ્યો. આજે સાંજે થેપલા બનાવ્યા છે એટલા માટે, પણ આજે અત્યારે જ મારે બનાવી લેવા પડશે થોડા વહેલા, એટલે જ મેં થેપલાનું રાખ્યું, કેમ કે એ થોડા ઠંડા હોય ને તોય ભાવે. કેમ કે હું ને મિશ્રી આજે મિશ્રીનું સ્કૂલથી લઈ આવું ને પછી અમે લોકો જવાના છીએ રોયલ એડિલેટ શો. મેં તમને વાત કરી હતી ને કે મેળામાં જાશું, એટલે ત્યાં બધી રાઇડ્સ ને હોય, તો એટલે હું મિશ્રીને લઈ જવાની છું. એટલા માટે રસોઈનું વહેલું કરી નાખું છું અત્યારે જ. કુશલનું નક્કી નથી આવશે કે નહીં, એટલે થેપલા બનાવી રાખું, તો કદાચ ના આવે તોય એ ખાઈ લે, અને કદાચ આવે તોય વાંધો નહીં. થેપલા તો ઠંડાઈ ભાવે, આવીને પછી જમવું હોય તોય ચાલે. એટલા માટે હવે બધું કામ કરીને ફ્રી થઈ ગઈ. અને જો આવી રીતે મેં સાડીમાં પાટલી વાળી. આ તો એકદમ થોડી સોફ્ટ છે મારી સાડી, એટલે સરસ વળી ગઈ. આવી રીતે પિન ભરાવી દીધી. નવ જરાક ઇસ્ત્રી ફેરવી દઈશ એટલે આમની આમ જ રહે, નહીં તો છે ને આને ખુલ્લી બહુ જાય એકદમ. આ મિશ્રીની થોડી જાડી છે, આ પાલવને એવું છે ને, એટલા માટે. એની નાનામાં નાની આટલી માંડ થઈ. હવે આનાથી નાની તો મને નથી લાગતું કે થાય. એના તો એટલા શોલ્ડરે ના હોય. આટલી બોર્ડર છે તો એટલી મેં કરી. તોય એની થોડી કડક છે ને, એટલે એમાં તો ઇસ્ત્રી કરવી જ પડશે. મારામાં તો હજી નહીં કરું ને તોય ચાલશે. આવી રીતે પિન ભરાવી દીધી. અને એક તો એ ફર્સ્ટ ટાઈમ પહેરશે, એટલે એને સરખું સાચવતે આવડે કે ના આવડે, એટલે પાછું એને છે ને પરફોર્મન્સ પ્રમાણે કપડાં ચેન્જ કરવાના છે, તો એ બધું તૈયાર કરતી હતી. એને આ એક એના ડાન્સમાં ડ્રેસ પહેરવાનો જ, અને પછી બીજા એક ડાન્સ માટે ચણિયા ચોલી પહેરવાના, તો એ કાઢ્યું, એની બેંગલ્સ કાઢી. હજી નેકલેસ નહીં, તો એ બહુ આમ કોસ્ચ્યુમ હજી પહેરી લે છે, આ બધું ડ્રેસ ને એવું ચણિયા ચોલીને, પણ એ બધું જ્વેલરી બહુ ઓછી પહેરે છે. એટલે હવે જોઉં, એને પૂછીશ, જો જેટલું પહેરે એટલું કાઢી તો રાખીશ. અત્યારે મેચિંગ કરીને બધું તૈયાર તો કરી લઈશ, પછી જેટલું પહેરે એટલું. તો ચલો હવે આને ઇસ્ત્રીને કરી લો. ચલો હવે થેપલા તો બની ગયા જ. એને કેસરોલમાં ભરી લઉં.
અને કુશલનો તો મેસેજ આવ્યો કે મારે ન થવું, પછી એ થાકી જાય, સવાર જોબ પર ગયા હોય ને ત્યાં ચાલવાનું તો થાય જ વધારે, એટલે કે માર ન થવું, એટલે એ તો થેપલા ને ચા ખાઈ લેશે. ને મિશ્રી માટે એમ તો 2 થેપલા લઈને જઈશ ડબ્બામાં, કદાચ ત્યાં ભૂખ લાગે તો થોડું ચિપ્સ ને એવું પાણી ને એવું બધું થોડું લઈ લઈશ, વેફર ને. તો હવે આપણે મિશ્રીનું પછી લેવા જઈશ, હજી તો વાર છે થોડી, ત્યાં સુધી બધી તૈયારી કરી લો. હું તો હવે નાઈને તૈયાર થઈ ગઈ અને બધું બેગને ભરી લીધું, બેગને પર્સને રેડી જ કરી નાખ્યું. અને હવે મિશ્રીને લઈ આવું. આજે તો પહેલાં મને એ જ પૂછશે આપણે જવાનું છે, એકદમ એક્સાઇટેડ થઈ જશે, એટલે એને હવે જલ્દી લઈ આવું, પછી નીકળવું જ છે મારે તરત, એ રેડી થઈ જાય ને એટલે. ને બધા ફ્રેન્ડ્સે આવવાના છે, તો બધા સાથે નક્કી કર્યું જ. હવે જો મિશ્રી આવી ગઈ. ક્યાંય જવાનું જ કે નહીં? જવું છે? તો જલ્દી હાલો, નીચે ઉતર. જો ક્યાં ચાલે છે. હા, બધા આવવાના. ચાલો વિયાર ને હાલો જલ્દી ઘરે, તું તૈયાર થા, પછી જવાનું જ છે. હમણાં ઘરે આવ્યા મિશ્રી ફટાફટ તૈયાર થઈ ગયા. આજે તો કેમ જવાનું હોય એટલે તો જો ખુશ છે એકદમ. બની નથી ખબર, હજી 5 o'clock નીકળવાનું જ કે પહોંચવાનું. હમણાં ખબર નહીં, મેસેજ કર્યો છે ગ્રુપમાં, હમણાં ખબર. હવે હું અને મિશ્રી બે જાય છીએ રોયલ એડિલેડ શો. કેમ મિશ્રી? હે હાલો અમે હવે નીકળીએ. કુશલ તો આવશે, હજી વાર છે, કલાક પછી આવશે તો, અને એ તો ઘરે જ આવશે, ત્યાં તો ન થવાનો, એટલે અમે નીકળીએ હવે. પાછું અહીંયા કેવું 8 વાગે તો બંધ થઈ જાય ને, 3:30 તો ઓલરેડી થઈ ગયા છે ને, અડધી કલાક તો હજી પહોંચતા થશે. ત્યાં પાર્કિંગ ને એવું ગોતતાય વાર લાગશે, એટલે હવે નીકળીએ ફટાફટ. એ બે ફટાફટ નીકળી ગયા. હવે બસ જો હું જોબેથી આવ્યો છું, અને હું આવ્યો ત્યાં તો મિશ્રીન મયુરી વહી ગયા હતા રોયલ એડિલેડ શોમાં, ને એ થેપલા કરી ગઈ હતી મારા માટે. તો ચા ને થેપલા મેં ખાઈ લીધા, અને હું સવારે વહેલો નીકળી ગયો, 6 વાગ્યાનો ઉઠ્યો ને પછી, એટલે અમે ના પાડી કે માર નથી આવવું આજે, તમે જઈ આવો, કારણ કે પછી દોડા દોડી થાય. એ મારી જોબ એક સાઈડ છે ને ઓલો જે અત્યારે રોયલ એડિલેડ શો છે એ બીજી સાઈડ છે, આમ દૂર છે, એટલે ને અત્યારે ટ્રાફિક કંઈ હોય એટલે એ ટાઈમે, એટલે મેં ના પાડી દીધી. મેં કીધું તમે જઈ આવો, એટલે ત્યાં એકવાર હું જઈ આવ્યો છું. અને એમાં આપણે ક્યાંય બેસવું હોય નહીં, એટલે શું ચકડોળમાં કે એવું ક્યાંય રાઈડમાં, તો એના કરતાં મિશ્રીન મયુરી જઈ આવે સારું. અને કાલે એક દિવસ છે, પછી શનિ રવિ પાછા બિઝી છીએ. અહીંયા ગણેશોત્સવ છે, ગણેશ ઉત્સવ, તો એમાં રહ્યા છીએ, ઢોલમાં રહ્યા છીએ, એટલે ઢોલ ને તાસા ને એ વગાડે ને ગણેશ ચતુર્થી હોય ત્યારે, તો એમાં રહ્યા છીએ. અને મયુરીન મિશ્રી ડાન્સમાં રહ્યા છે, એટલે 2 દિવસ તો એમાં જઈશું. અને બસ જો મારે ટેનિસ સ્ટાર્ટ થઈ ગયું છે, પહેલો મેચ હારી ગયા છીએ. એટલે હજી એમ તો ઘણા મેચ હોય, 10-12 મેચ હોય, પછી સેમિફાઇનલ ફાઇનલ હોય, એટલે ત્યાં તો કવર થઈ જશે. એમાં એવું હોય, પછી તમારે જો ગેપ પડી જાય રમતા હોય ત્યારે, તો ફોર્મ તમારે માંડ આવ્યા હોય ને જેવું આવડ્યું હોય એ બધું ભૂલાઈ જાય. કારણ કે હું લાસ્ટ યર રમ્યો હતો અને માંડ આવડ્યું હતું, ત્યાં પછી ઇન્ડિયા જવાનું થયું, ત્યારથી લઈને અત્યારે 8 મહિના સુધી નથી રમ્યો. એટલે 1-2 મેચમાં એવું રહે કે આમ ખબર ના પડે કેવી રીતના કેટલો ફોર્સથી મારવાનો, નકર બોલ એમાં બહાર વહી જાય ને, એટલે ધ્યાનથી રમવું પડે. એટલે એ 1-2 મેચ રમશું ત્યાં થઈ જશે, આવડી જશે. અને બસ જો આજે તો હવે અત્યારે કાંઈ છે નહીં. મયુરીન મિશ્રી ગયા છે મેળામાં, તો એ ત્યાંથી આવે ત્યારે એના વિડીયો બધા તમને નેક્સ્ટ બ્લોગમાં દેખાડશું કે કઈ રાઈડમાં મીસુ બેઠી છે, ત્યાં એ લોકોએ શું કર્યું ને એ બધું નેક્સ્ટ બ્લોગમાં તમને દેખાડશું.
એટલે ચલો તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.